એ છે ભજન છે ને એ જીવમાં થવું જોઈએ, નહીં તો ગુરુ સાહેબ શું વાત કરે છે, માલા ફિરે કરમાની અને મુખમાં જીભ ફરે, પણ મંત્ર આમ તમે જોજો લોટમાં તમે પાણી નાખો એટલે લોટ અને પાણી એક થઈ જાય, અને 10-15 મિનિટ પછી તો આમ આપણને ખબર જ ના પડે કે પાણી છે કે લોટ છે, આમ એનું કંઈક ત્રીજું જ સ્વરૂપ થઈ ગયું હોય. એમ આપણે જ્યારે નામસ્મરણ કરીએ, ભજન કરીએ, આપણી આકૃતિ બદલાઈ જાય. હમણાં વશિષ્ઠભાઈએ વાત કરી ને કે બધા કામ નહોતા થતા અને થવા માંડ્યા. કાલે પરમ સ્વામી ભજન ગાયું નરસિંહ મહેતાનું, ભક્તિ પદારથ કૂતર પર મોટો. બહુ સુંદર એના શબ્દો છે, સમય મળે સાંભળજો. અને એની અંદર નરસિંહ મહેતા બોલે છે કે મુક્તિ એની દાસી રહે. અને આ કંઈ ઠોકાઠોક બોલેલી વાતો નથી. પરમ વૈષ્ણવોએ જે અનુભવ કર્યો એ અનુભૂતિમાં કહેલું છે.